રામ રામ દોસ્તો, જય માતાજી। આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને 3 જણા મજૂર આવી ગયા, ડ્રાઈવર આવી ગયા, ભૂરો આવી ગયો, આપણે પણ આવી ગયા અને આપણે આ દિવાલ પાડી છે ને એ બેલા બધા ભરવાના છે। અહીંથી બધા આ ભરવાના છે, હજી આ બધા પડ્યા એ ભરવાના છે। 2-3 ફેરા થાશે એટલે કરી નાખશે। આપણે ડીઝલ થઈ રહ્યું હતું એટલે ડીઝલ ભરાવવા આવી ગયા। એટલે થઈ રહ્યું એટલે હાવ નહોતું થઈ રહ્યું, થોડોક ઓછો હતો એટલે મેં કીધું ઓલું ટ્રેક્ટર અહીંયા ચાલે એટલે એને ડબલામાં ડીઝલ ભરાવી દીધું। 910 રૂપિયાનું 10 લીટર ને 10 પોઈન્ટ આવી ગયું। એ શું કહેવાનું? આપણે કારાભાઈ ચા દઈ જઈએ। હે કારાભાઈ ચા લીએ। બોલ બોલ। રામ રામ દોસ્તો, જય માતાજી। હાલો, તમારે પણ ચા પીવી હોય તો આપણે થોડોક પી લઈ ચા। આપણે રેતીનો એક ઓર્ડર મળી ગયો હતો એટલે રેતી ભરવાને આવી ગયા છે અને આપણે આ રેતી ભરીને નાખવાની છે દરેડમાં। અડધી કાઢીને અડધી ભોગા હોવ મશીન આપણું પડ્યું છે। આવી ઠંડીમાં જો તમે કંપનીમાં સમયસર પહોંચી જાવ છો તો તમે ધુરંધરથી ઓછા નથી, 305 ઓછા। માતાજી તેનું ચંગા રાખે છે। આવી ઠંડીમાં જો તમે કંપનીમાં સમયસર પહોંચી જાવ છો તો તમે ધુરંધરથી ઓછા નથી, 305 ઓછા। આપણે બપોર પછી લોખંડ ભરી લીધું ને લોખંડ ભરીને આપણે કરાવવાનો હતો વેબ્રિજ। આપણે આવી ગયા છે કાંટે કાંટે છે ને અહીંયા કરવાનો છે આપણો ટ્રેક્ટરનો વજન થઈ જાય એટલે આપણે સીધું અહીંથી લઈ જવાનું છે બીજી સાઈડ ઉપર કાંટો કરાવી। રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે આવી ગયા ચા પીવા અને આજે આપણો બ્લોગ પૂરો કરી છે અહીંયા જ। એટલે રામ રામ બધાને, જય માતાજી। અને આવ્યા છે મારો ભાઈબંધ કમભાઈ ને ઓલી કો રામભાઈ ને આજ છે મારો મામો ને બધા બેઠા છે ચા પાણી પીવા। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી બધાને।